ગીર સોમનાથના ભાલપરા આહિર સમાજ આયોજિત 11મા સમૂહ લગ્નમાં કુલ 26 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચ અને દેખાદેખીથી દૂર રહીને દરેક સમાજમાં સમૂહ લગ્ન તરફ આ સમાજ જે છે તે આગળ વધે તેવા સુંદર આશયથી આયોજન કરાયું હતું। ત્યારે આ વર્ષે પણ મા-બાપ પોતાના ઘરે ન કરી શકે તેવા શાહી સમૂહ લગ્ન ભાલપરાના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્ય એવા વિક્રમ પટાટના માર્ગદર્શન હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે 26 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આ કાર્યક્રમમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશ્રીભાઈ જોટવા સહિત સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અને આજે ઘણા વર્ષોથી અમે આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ, પણ અમે એક અનોખા સમૂહ લગ્ન છે અને આ 11મા સમૂહ લગ્ન છે। અમારે અનોખા એટલા માટે છે કે અમે જ્યારે સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારથી ખોટા ખર્ચા અને ખોટા રિવાજો, કુરિવાજો અને સદંતરપણે આહિર સમાજે ત્યજી અને એમાં અમે જે ઘરે કોઈને ચાપું નહીં પીવડાવવાનું, ઘરે કોઈ ખર્ચો નહીં કરવાનો અને આખા ગામના સમૂહ લગ્ન એક જ જગ્યાએ દાંડિયા રાસથી માંડીને સાંજના ગીતથી માંડીને મંડપ રોપણથી માંડીને બધું સમાજમાં જ કરવાનું, સમાજમાં સમૂહમાં કરવાનું। સમૂહ લગ્નનો સાચો હેતુ જ્યારે આજે 11 વર્ષ પહેલાં માનની વડીલ મુરબ્બી શ્રી જશુભાઈએ પણ કીધેલું કે સાચા સમૂહ લગ્ન તો ભાલપરાએ કર્યા છે અને ત્યારથી એક આખા સમાજ બહેનો ભાઈઓમાં કોઈ પણ જમવામાં બાકી હોય તો ઝડપથી જમવા માટે પધારે, જેથી કરીને આપણો પ્રસંગ ટાઈમસર પૂર્ણ કરીએ, નહીંતર પછી ભોજનાલય બંધ કરવામાં આવશે અને ઝડપથી સમાચારોમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે લોકસભા માટે ચૂંટણી લડવા માટે